हेलो दोस्तों, नमस्कार। केम छो? जय श्री कृष्ण बधाने। ઘણા બધા સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝડ છે કે જ્યારે આપણે બીટેક ની વાત કરીએ, સ્ટાર્ટિંગમાં જ એટલા માટે બોલી દઉં છું કે બીજા સ્ટુડન્ટ્સ આખો વિડીયો જોઈને પછી લાગે કે શિટ, આ તો આખો વિડીયો બીટેક માટેનો હતો. તો બીટેક માટેનો વિડીયો છે કે જેમાં આપણે બધાને ખબર છે કે રાઉન્ડ 1 આપણું કમ્પ્લીટ થઈ ગયું છે ને એમાં રાઉન્ડ 1 પછી કેટલી વેકેન્ટ સીટ રહી છે કેટલી કોલેજમાં, એના માટેનું પણ આખી ઇન્ફોર્મેશન અથવા તો આખી પીડીએફ આપણને મળી ગઈ છે. હવે આગળ શું કરશું મેમ, એની ડિટેલ્સ તમને આજના વિડીયોમાં મળવાની છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે પટેલ. તમારા બધાનું સ્વાગત છે પ્રિયેશ્વર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. દોસ્તો, પ્રિયેશ્વર વિદ્યાપીઠ એન્ડ પ્રિયેશ્વર જ્ઞાનપીઠ ચેનલ તમારા માટે ઘણું બધું હાર્ડવર્ક કરી રહી છે. તો પ્લીઝ તમારો સપોર્ટ જોઈએ છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા બધા ફ્રેન્ડ્સને શેર કરી દેજો અને બેલ આઇકન સ્ટાર્ટ કરી દેજો તાકી કોઈ પણ નોટિફિકેશન આવે તો તમને તરત મળી જાય. પ્લસ એની સાથે સાથે જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાયા દોસ્તો તો જોડાઈ જજો. જો એકવાર જોડાઈ ગયા છો તો બીજી વાર જોડાવાની જરૂર નથી. એન્ડ બધાને ખબર છે કે મેથ્સ 1 નો મહા લોન્ચિંગ આપણો થઈ ગયો છે. તો જો હજી પણ તમે તમારી પ્રિપેરેશન ચાલુ નથી કરી તો ચાલુ કરી દેજો દોસ્તો. સૌથી પહેલા તો જો આપણે વાત કરીએ, આ છે ને આપણું 1925 સુધી ચાલુ હતું. જે પણ સ્ટુડન્ટ્સે હજી સુધી એસીપીસી પર પોતાનું બીટેક માટે રજીસ્ટ્રેશન નથી કરાયું, એમનો આજે લાસ્ટ ડે છે 25/06. હવે વાત કઈ કેમ છે આપણી ડિગ્રી એન્જિનિયરિંગ 25-26 મેરિટ 1. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ્સે રાઉન્ડ 1 માં પોતાની ટોકન ફી ભરી દીધી હશે, મતલબ ફી ભરી દીધી હશે, રાઉન્ડ 2 માં જવાના હશે. ફર્સ્ટ વસ્તુ ધ્યાનમાં સમજજો, જ્યારે પણ તમે રાઉન્ડ 2 માં જાઓ છો અને રાઉન્ડ 2 માં તમને જે પણ શીટ મળશે ત્યારે રાઉન્ડ 1 ની ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે અને ટ્રાન્સફર થઈ જશે તમારી રાઉન્ડ 2 માં. હવે ફીસ તમને રિટર્ન મળી જશે. ફોર એક્ઝામ્પલ, રાઉન્ડ 1 માં તમે કોઈ પ્રાઇવેટની ફી ભરી છે પણ રાઉન્ડ 2 માં તમને TFW છે તો ગવર્મેન્ટમાં મળે છે એડમિશન, તો તમે જે રિમેનિંગ તમારી ફીસ હોય છે એ 1 કે 2 મહિનામાં તમારા જે પણ બેંક એકાઉન્ટ છે એમાં પાછી આવી જશે. તો એનું ટેન્શન લેતા નહીં કે મેડમ મને તો પ્રાઇવેટની મેં ફી ભરી છે રાઉન્ડ 1 માં અને રાઉન્ડ 2 માં મને ગવર્મેન્ટ મળશે તો એના તો પૈસા 1500 રૂપિયા છે તો બાકીના પૈસા પાછા મળી જશે દોસ્તો. અને જો ગવર્મેન્ટના પૈસા ભર્યા છે અને સેકન્ડમાં તમને પ્રાઇવેટ મળે છે તો તમારે બીજા પૈસા ભરવાના થશે, એટલા માઇનસ કરીને. વાત કેમ છે કે 19 થી 25 એટલે 25 ઘણા બધા સ્ટુડન્ટ્સ એસીપીસી માં જે ફેલ હતા કે ફર્સ્ટ મતલબ એમનું ફર્સ્ટ જે એક્ઝામ આપણી આપી હતી એમાં ફેલ હતા, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એટલે આપવાના છે પાસ થવા માટે. તો બધાને એવું લાગતું હતું કે ફેલ જ થયા છે તો મેરિટ રેન્ક આમ પણ જનરેટ નથી થવાનો તો પછી રજીસ્ટ્રેશન કરાવીને શું ફાયદો. પણ દોસ્તો, ધીસ ઇઝ ફૂલ એન્ડ ફાઇનલ ટાઈમ તમારું એસીપીસી તમારું પોર્ટલ ઓપન કરી રહ્યું છે. એના પછી એસીપીસી તમારું પોર્ટલ ઓપન કરશે નહીં. એટલે ઇન શોર્ટ, જો તમે ફેલ પણ છો બોર્ડની એક્ઝામમાં તો તમારે રજીસ્ટ્રેશન વખતે તમારી ઇમ્પ્રુવમેન્ટની જે હોલ ટિકિટ આવી છે, આ એટલે જ એમને આ પોર્ટલ ચાલુ કર્યું છે કારણ કે અત્યારે તમારી પાસે ઇમ્પ્રુવમેન્ટની હોલ ટિકિટ છે તો ઇમ્પ્રુવમેન્ટની જે હોલ ટિકિટ છે તમારે ત્યાં અપલોડ કરવાની રહેશે. ઇમ્પ્રુવમેન્ટની હોલ ટિકિટ તમારે ત્યાં અપલોડ કરવાની રહેશે અને જ્યારે પછી તમારું રિઝલ્ટ આવશે, તમે પાસ થઈ જશો, એસીપીસી બોર્ડના થ્રુ તમારી હોલ ટિકિટના થ્રુ તમારું રિઝલ્ટ ત્યાંથી કન્સિડર કરી લેશે. તો હજી પણ જો તમે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એસીપીસીમાં બીટેક માટે તો રજીસ્ટ્રેશન દોસ્તો કરાવી લેજો. એના પછીની વાત છે, એમને એવું કીધું છે કે રિવાઇઝ્ડ મેરિટ લિસ્ટ મતલબ જ્યારે ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવશે એના પછી આખું મેરિટ લિસ્ટ બદલાશે. તમને બધા જ ખબર છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ આપી રહ્યા છે અને બેસ્ટ ઓફ 2 આપણી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હોય છે. જો તમે પણ નથી આપવાનું વિચાર્યા, મતલબ અત્યારે ખાલી સુધી ફિઝિક્સનું અને ઇંગ્લિશનું જ પેપર ગયું છે અને આજના વિડીયો પછી ઘણા બધા પેપર આપવાના બાકી છે, જો તમે પણ એવું વિચારો છો કે શું જ ફરક પડી જવાનો છે, હું કહીશ ઘણો બધો ફરક પડી જવાનો છે કારણ કે મોસ્ટલી 80% ઓફ ધ સ્ટુડન્ટ્સ ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ આપી રહ્યા છે અને જો એમાંથી સ્ટુડન્ટ્સના કદાચ 1-2 માર્ક્સ પણ જો વધી ગયા, ઓલમોસ્ટ 70% સ્ટુડન્ટના, તો મેરિટ ઊંચું જશે અને તમે જો એક્ઝામ નહીં આપ્યો તો તમે ત્યાંના ત્યાં લટકેલા રહેશો. એટલે જ કહું છું કે ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ આપજો. ડઝન્ટ મેટર બેસ્ટ ઓફ 2 છે, શું વાંધો છે, ઓછા આવે તો પણ શું વાંધો છે, પણ કદાચ મારે એક સબ્જેક્ટમાં કદાચ 2 માર્ક્સ પણ વધી ગયા અને મારું મેરિટ થોડું હાઈ બની ગયું અને તમને ખબર છે કે એક માર્ક્સ માટે છે ને TFWS માંથી આપણો નંબર હટતો જાય છે અથવા તો ગવર્મેન્ટથી આપણે પ્રાઇવેટમાં જવાના ચાન્સીસ ઘણા બધા વધી જાય છે. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું મહત્વ બહુ વધારે છે. મેઇન મારું કન્સર્ન એ છે કે એમને એવું કીધું છે કે
ઇમ્પ્રુવમેન્ટના રિઝલ્ટ પછી મેરિટ લિસ્ટ 3 જુલાઈએ, ના ભાઈ પોસિબલ જ નથી. તમારું રિઝલ્ટ જે છે મોસ્ટ પ્રોબેબલી 10 જુલાઈ અથવા તો 10 થી 15 જુલાઈની પહેલા ઇમ્પ્રુવમેન્ટનું આવશે. એટલે ચાન્સીસ એ છે કે તમારો રાઉન્ડ 2 જે છે એ લેટ જઈ શકે તેમ છે, કારણ કે રાઉન્ડ 2 ત્યાં સુધી ચાલુ નહીં થાય જ્યાં સુધી તમારું ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ નહીં આવે. એટલે ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવશે પછી જ આખો મેરિટ લિસ્ટ બનશે અને મેરિટ લિસ્ટ પછી જ તમારો રાઉન્ડ 2 ચાલુ થવાનો છે. એટલે જ્યાં સુધી ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી રાઉન્ડ 2 ની પ્રોસેસ ચાલુ થવાની નથી. તો આજે મારો કહેવાનો મતલબ મેઇન તો આ જ હતો. બાકી આના રિગાર્ડિંગ તમારા કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો, હું તમને બધાના આન્સર આપી દઈશ. તો હજી સુધી જો તમે આ ચેનલ પર નયા છો તો ફરીથી કહું છું, પ્રિયશ જ્ઞાનપીઠને સબસ્ક્રાઇબ કરી દો, તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દો. આ ચેનલ પર તમને ખાલી ને ખાલી નોટ ઇવન BTech, ફાર્મસી, MBBS, સ્કોલરશિપ્સ વિડીયો પ્લસ સાથે તમારે ઇન્ટરવ્યુ ક્વેશ્ચન્સ કઈ રીતે પ્રિપેર કરવાના છે, BTechમાં તમારા ફર્સ્ટ યરના કેવા સબ્જેક્ટ આવે છે, કેવી રીતે પ્રિપેરેશન કરવાની છે, એ બધી જ ઇન્ફોર્મેશન હું તમને પ્રોવાઈડ કરવાની છું. તો તમારે શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરી દેવાનું છે અને આવી જ નવી અપડેટ માટે આપણે વારે ઘડીએ મળતા રહીએ. ટીચ એન્ડ બાય બાય, ટેક કેર.